સૌને મારા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું સંગીતા ચોકસી, નગર સેવિકા, વોર્ડ 11, વડોદરા. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને જે સંકલ્પ કર્યો છે કે આપણું રાષ્ટ્ર, આપણો દેશ એ વિકસિત રાષ્ટ્ર 2047માં બને અને એ વિશ્વના ટોચ પર રહે અને આપણે આત્મનિર્ભર બનીએ, તો એના માટે હું આપ સૌને એક આહ્વાન કરું છું અને હું પણ એક સંકલ્પ લઉં છું અને આપણે સૌ ભેગા મળીને એક સંકલ્પ લઈએ કે આપણે સ્વદેશી વસ્તુઓ જ અપનાવીશું, આપણા દેશમાં બનેલી વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરીશું અને એકબીજાને જે આપીશું એ પણ આપણે સ્વદેશી વસ્તુઓ જ આપીશું અને આ રીતે આપણે આપણા દેશને આત્મનિર્ભર કરીશું. ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી એનો નારો એ આપણે ખૂબ બુલંદ કરવાનો છે. અને આજે દિવાળીનું પાવન પર્વ જે આવી રહ્યું છે, શરૂ થઈ રહ્યું છે, એ નિમિત્તે હું આપ સૌને ખૂબ જ શુભ દીપાવલી અને જે આ નવા વર્ષ જે છે એ સમૃદ્ધ નવું વર્ષ નીવડે એવી હૃદયપૂર્વક શુભકામના. ભારત માતા કી જય. વંદે માતરમ.